હેલો એવરીવન, તો આજે આપણે સમજવાનું છે બુલિશ ને બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન વિશે. તો આ કેન્ડલસ્ટિક પેટર્ન બે કેન્ડલના આધારે બને છે. તો હરામી શબ્દ એ જેવનીશ શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રેગ્નેન્ટ લેડી. એટલે કે આ પ્રેગ્નેન્ટ લેડી જેવી દેખાય છે. એટલે કે જે પહેલી કેન્ડલ હોય છે મોટી કેન્ડલ હોય છે, એ મધર કેન્ડલ હોય છે. અને જે બીજી કેન્ડલ હોય છે એ નાની કેન્ડલ હોય છે, જે બેબી કેન્ડલ હોય છે. તે મધર કેનલ ની અંદર આવેલી હોય છે, એટલે આપણે પ્રેગ્નેન્ટ લેડી જેવી દેખાય છે. તો તમે આના નામ ઉપર ના જાઓ, તમે આના કામ ઉપર જાઓ. તો આ કામ કેવી રીતે કરે છે એ સમજવાનું છે. તો આ કામ કરે છે એ થ્રેડ રિવર્સલ આપવાનું. થ્રેડ રિવર્સલ કેન્ડલસ્ટિક પેટર્ન છે, જે આપણે ટોપ ઉપર અને બોટમ ઉપર જોવા મળે છે. એટલે કે સપોર્ટ લેવલ ઉપર અને રેઝિસ્ટન્સ લેવલ ઉપર જોવા મળે છે. તો કેન્ડલસ્ટિક પેટર્ન કેવી રીતે બને છે અને આ કેન્ડલના આધારે આપણે એન્ટ્રી કઈ રીતે લઈશું, સ્ટોપ લોસ કેટલો રાખીશું, ટાર્ગેટ કેટલો રાખીશું અને ઇન્ફોર્મેશન સાથે આપણે એન્ટ્રી કઈ રીતે લઈશું, એ બધું જ આપણે વિડીયોમાં સમજી લઈશું. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો સૌથી પહેલા વાત કરી લઈએ કે કેન્ડલસ્ટિક કેવી રીતે બને છે. તો કેન્ડલસ્ટિક પેટર્ન બને છે બે કેન્ડલના આધારે. જે પહેલી કેન્ડલ હોય છે એ મોટી કેન્ડલ હોય છે અને જે બીજી કેન્ડલ હોય છે એ નાની કેન્ડલ હોય છે. તો અહીંયા વાત કરી લઈએ આપણે બુલિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન. તો આ પેટર્ન બે કેન્ડલના આધારે બને છે. જે પહેલી કેન્ડલ હોય છે એ બેરિશ કેન્ડલ હોય છે, જે મધર કેન્ડલ છે, અને જે બીજી કેન્ડલ છે એ બુલિશ કેન્ડલ છે, જે બેબી કેન્ડલ છે, એ નાની હોય છે, જે મધર કેન્ડલ ની અંદર આવેલી હોય છે. તો આનું આપણે ઉદાહરણ જોઈ લઈએ કે આપણે કેવી રીતે દેખાશે. તો અહીંયા આપણે એક બેરિશ હરામી કેન્ડલસ્ટિક દેખાય છે. જે પહેલી કેન્ડલ છે એ બેરિશ કેન્ડલ છે, જે મોટી છે, અને જે બીજી કેન્ડલ છે એ નાની છે. એટલે કે બુલિશ કેન્ડલ છે એ બેબી કેન્ડલ છે, એ નાની છે. એના પછી જ એક સારો એવો આવી ગયો છે. તો આને આપણે ચાર્ટ ઉપર જોઈ લઈએ તો ચાર્ટ ઉપર આપણે કેવી રીતે દેખાશે. તો આ ચાર્ટમાં આપણે સપોર્ટ લેવલ ઉપર જોવા મળે છે. જે પહેલી કેન્ડલ છે એ બેરિશ કેન્ડલ છે, જે મોટી છે, અને જે બીજી કેન્ડલ છે એ છે નાની કેન્ડલ. એટલે કે બેબી કેન્ડલ છે એ નાની છે, જે પહેલી કેન્ડલ ની અંદર આવેલી છે. તો તમે અહીંયા જોયું છે, જે બેબી કેન્ડલ છે થોડું ગેપ અપ ઓપન થયું હતું, એના કારણે જાય પ્રેગ્નેન્ટ લેડી જેવી દેખાય છે. તો આના આધારે આપણે એન્ટ્રી કઈ રીતે લઈશું એ સમજી લઈએ કન્ફર્મેશન ની સાથે. તો જ્યારે આનું મધર કેન્ડલ નું જ્યારે હાઈ તૂટે, એટલે કે જે આપણી બેરિશ કેન્ડલ છે એનું જ્યારે હાઈ તૂટે ત્યારે આપણે એમાં એન્ટ્રી લેવાની છે. અને સ્ટોપ લોસ જે મધર કેન્ડલ હોય છે એનું જે લો હોય છે એનું આપણે સ્ટોપ લોસ રાખવાનું, અને ટાર્ગેટ આપણે રાખવાનું જે આપણો રેઝિસ્ટન્સ લેવલ હોય છે એનું આપણે ટાર્ગેટ રાખવાનું હોય છે. કાં તો પછી 1:1 ના રિસ્ક રિવર્સ સાથે આપણે એમાં એન્ટ્રી લઈશું. તો હવે આપણે આમાં કન્ફર્મેશન કઈ રીતે મળશે. કાં તો તમારે આમાં RSI નો ઉપયોગ કરવો, કાં તો પછી MACD નો ઉપયોગ કરવો, કાં તો પછી તમારે આમાં વોલ્યુમ નો ઉપયોગ કરવો. તો વોલ્યુમ નો ઉપયોગ કેવી રીતે કરશો, જ્યારે પાછળના વોલ્યુમ કરતા આનું વોલ્યુમ થોડુંક વધારે હશે ત્યારે તમારે સમજી જવાનું છે કે આ એક કન્ફર્મેશન મળી છે, રેડ રિવર્સલ આવી શકે છે. તમારે 3 ઇન્ડિકેટર નો ઉપયોગ કરવાનો છે, એના આધારે તમને કન્ફર્મેશન મળી શકે છે. તો હવે સમજી લઈએ આપણે બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન. તો આ પણ બે કેન્ડલના આધારે બને છે. જે પહેલી કેન્ડલ છે એ બુલિશ કેન્ડલ છે, જે મધર કેન્ડલ છે, અને બીજી કેન્ડલ છે એ બેરિશ કેન્ડલ છે, જે બેબી કેન્ડલ છે, એ નાની હોય છે. તો હવે આનું એક ઉદાહરણ જોઈ લઈએ કે આપણે કેવી રીતે દેખાશે. તો આપણે એક બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન દેખાય છે. જે પહેલી કેન્ડલ છે એ મોટી બુલિશ કેન્ડલ છે, અને જે બીજી કેન્ડલ છે એ બેરિશ કેન્ડલ છે, જે નાની છે, જે
પોલીસ કેન્ડલની અંદર આવેલી હોય છે. એટલે કે મધર કેન્ડલની અંદર નાની કેન્ડલ આવેલી હોય છે, જેથી બેબી કેન્ડલ આવેલી હોય છે. તો હવે જોઈ લઈએ આપણે ચાર્ટ ઉપર આ કેવી રીતે દેખાશે. તો ચાર્ટ ઉપર આપણે એક રેઝિસ્ટન્સ લેવલ ઉપર આપણે બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન દેખાય છે. જે પહેલી કેન્ડલ છે એ છે બુલિશ કેન્ડલ અને જે બીજી કેન્ડલ છે એ છે બેરિશ કેન્ડલ. એટલે કે જે પહેલી કેન્ડલ છે એ મધર કેન્ડલ છે અને બીજી કેન્ડલ છે એ બેબી કેન્ડલ છે, જે મધર કેન્ડલ ની અંદર આવેલી હોય છે. તો તમે બેબી કેન્ડલ જોઈ છે એની થોડીક એવી વીક લાંબી છે. તમારાને વીકને ધ્યાનમાં નથી રાખવાનું, તમારાને ખાલી બોડી જોવાની છે. તમારે બોડી ટુ બોડી ખાલી જોવાનું છે. જે બેબી કેન્ડલ હોય છે એની ખાલી તમારી બોડી જોવાની છે. મધર કેન્ડલ ની અંદર આખી આવેલી છે કે પછી એની બહાર આવેલી છે. જો એની બહાર આવેલી હોય તો આ થઈ જશે ખાલી એક બેરિશ કેન્ડલ, અને આ કેન્ડલ બુલિશ કેન્ડલ ની અંદર આવેલી હોય છે તો આ થઈ જશે બેબી કેન્ડલ, એટલે કે બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન. તો આ પેટર્ન આપણે રેઝિસ્ટન્સ લેવલ ઉપર જોવા મળે છે. એના પછી આપણે આમાં એન્ટ્રી કઈ રીતે લેશું, જ્યારે આ મધર કેન્ડલ એટલે કે બુલિશ કેન્ડલ નું જ્યારે લો તૂટે ત્યારે આપણે આમાં એન્ટ્રી લેવાની. સ્ટોપ લોસ આપણે જે મધર કેન્ડલ હોય છે એટલે કે જે બુલિશ કેન્ડલ હોય છે એનો આપણે હાઈ હોય છે એનો આપણે સ્ટોપ લોસ રાખવાનો, અને ટાર્ગેટ આપણે જે આપણું સપોર્ટ લેવલ હોય છે એનો આપણે ટાર્ગેટ રાખવાનું હોય છે. તો આમાં પણ આપણે કન્ફર્મેશન સાથે આપણે આમાં એન્ટ્રી લઈશું. કન્ફર્મેશન સાથે જ આપણે એન્ટ્રી લઈશું. RSI નો ઉપયોગ કરવો, MACD નો ઉપયોગ કરવો, કાં તો પછી હોલ્ડિંગ નો ઉપયોગ કરવો. એમાંથી કન્ફર્મેશન મળે તો જ આપણે આમાં એન્ટ્રી લઈશું. કાં તો પછી આપણે આમાં 1:1 ના રિસ્ક લેવલ સાથે આપણે એમાં એન્ટ્રી લઈશું. તો આ બુલિશ અને બેરિશ હરામી કેન્ડલસ્ટિક પેટર્ન વિશે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ કરી દઈ શકો છો. અને તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવી હોય તો એના માટે તમારે જોઈશે ડીમેટ એકાઉન્ટ. તમને ફ્રી ડીમેટ એકાઉન્ટની લિંક નીચે આપેલી છે, જ્યાંથી તમે ફ્રી ડીમેટ એકાઉન્ટ બનાવી શકો છો.